ગુજરાતના રાજકારણમાં એકબીજાને કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સુરતમાં ડીજીવીસીએલની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં એકબીજા સાથે મળીને પ્રદર્શન કરી રહી છે। ગઈકાલે જ અમદાવાદમાં આપના સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદરની જીત મુદ્દે કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસ એક છે। હવે કોંગ્રેસ જોડે આપનું કોઈ જ ગઠબંધન નથી, પરંતુ આપ સંયોજકના આ નિવેદનને જાણે કે તેમની જ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીરતાથી ના લીધું હોય એમ લાગે છે। અને આ નિવેદનને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં આજે સુરતમાં ડીજીવીસીએલની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આપના એમએલએ ચૈતર વસાવા અને કોંગ્રેસના એમએલએ અનંત પટેલ ગઠબંધન કરી વિરોધ કરી રહ્યા છે। 5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી। આ મુદ્દે આદિવાસી નેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા। આ સમયે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ તહેનાત કરાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। આ ભરતી પ્રક્રિયામાં પાસ થનારા મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો છે। આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આદિવાસી નેતાએ માત્ર ભરતી પ્રક્રિયા જ નહીં પરંતુ સ્માર્ટ મીટર પ્રોજેક્ટને લઈને પણ વિરોધ નોંધાવ્યો છે। આ સમગ્ર મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના યુવાનોની લડતમાં હું અનંત પટેલ સાથે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયો છું। આ લડત સામાજિક મુદ્દા તરીકે છે, કોઈ પક્ષ માટે નથી। આ માટે અમે સમાજની વ્યક્તિ તરીકે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। કોન્ટ્રાક્ટ આપીને જે લોકો પૈસા આપે છે તેમની નિમણૂક કરવામાં આવી રહી છે કારણ કે આદિવાસી સમાજના યુવાનો પૈસા આપી શકતા નથી। આ માટે તેમની નિમણૂક કરવામાં આવી નથી। જ્યારે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાના યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે। પરીક્ષા લીધા પછી પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યો નથી। આ માટે અમે હલ્લાબોલ કરવા માટે આવ્યા છીએ। આ મુદ્દે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં પરંતુ વિરોધ કરવા માટે અમે નેતાઓ એક થયા છીએ। જો યુવાનોને નિમણૂક પત્ર આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી ખાતે આવેલા ઘરે હલ્લાબોલ પ્રદર્શન કરીશું। તો ડીજીવીસીએલના એચઆર વિભાગના જનરલ મેનેજર એમડી બાજવાએ જણાવ્યું હતું કે સંસ્થામાં જે એપ્રેન્ટિસ લાઇનમેન પરીક્ષા પાસ કરે છે તેમને લાઇનમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે। આ સંબંધિત તમામ યાદીઓ સંબંધિત સર્કલ પાસે ઉપલબ્ધ હોય છે। આ લાઇનમેનને એપ્રેન્ટિસશીપ માટે બોલાવવામાં આવે છે। સૌ પ્રથમ તેમનો પોલ ટેસ્ટ લેવામાં આવે છે અને ત્યારબાદ લિખિત પરીક્ષા લેવાય છે। જે પ્રકારે સરકારશ્રીના અને કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ પાસ કરેલા, સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને એનટીવીટીની ટ્રેડની તાલીમ લીધેલા લોકો, પોલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી 19/1/2025ના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન 1864 ઉમેદવારો પાસ થયા, ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા 5 વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે। એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે। ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે, જે પરીક્ષા પાસ કરેલી છે, એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે। આ 1864 જણની ભરતી થાય એ અમારી માંગણી છે। બીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો, અદાણી, અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ત્રીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સવાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે, ખેતરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે, એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। કેટલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ છે? 1864 વિદ્યાર્થીઓ પાસ થયા છે। એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ અન્યાય કર્યા છે। એમાંથી માત્ર ડીજીવીસીએલ દ્વારા
જાન્યુઆરી 2025માં પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ હજી સુધી એમને નિમણૂક ન આપી. એ નિમણૂક ન આપવાના વિરોધમાં આજે DGVCLની કચેરી સુરત ખાતે અમે હલ્લાબોલ માટે આવ્યા છે. અમને અમારા ત્યાંના બેરોજગાર યુવાનોને ક્યારે નિમણૂક પત્ર આપે એનો જવાબ માંગવા માટે આવ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા બંને મળી રહ્યું. ના, આ કોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હલ્લાબોલ નથી. આ યુવાનોની સાથે બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માટેનો હલ્લાબોલ છે. આમાં કોઈ પણ રાજકારણ નથી. અમારે અમારા વિસ્તારના યુવાનોને જે અન્યાય થાય છે એના માટે ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ. ક્યાં સુધી ચાલુ રાખશો આ લડત? જ્યાં સુધી નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.